આ વિદ્યાર્થીઓને અન્યાય કરી અને ખોટી રીતે ભરતીઓ કરી રહી છે. એની ફરિયાદો પણ થઈ છે, એના કેસો પણ થયા છે અને એનો અવાજ મેં લેખિતમાં પણ ઉઠાવ્યો છે. અને હું ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે મારા એક પણ શબ્દમાં જો ખોટું હોય, અમારા જેટલા પણ ટેલેન્ટેડ લોકો હોય આઈને બેસે મારી સાથે ટેબલમાં, હું એમને પુરાવા આપું ને સાબિત કરી બતાવે કે અમે ખોટું નથી કરતા. વાતને આવાજ આપો, ભૂલી ના જશો, ગજની ના બની જશો. આપણી તકલીફ છે કે જ્યારે તકલીફ પડે ત્યારે નીકળી પડીએ છીએ અને ઇલેક્શનમાં ગજની બનીને તકલીફો ભૂલી જઈએ છીએ. દારૂ, ચવાણું, પૈસા યા જાતીય ધર્મના નામે આપણે આપણા વોટને વેચી દઈએ છીએ, વહેંચી દઈએ છીએ, જેના કારણે આપણા અધિકારો પર આવા લોકો તાગડથી ના કરે છે અને આપણે વારંવાર બૂમો પાડતા રહીએ છીએ અને પસ્તાવતા રહીએ છીએ કે સાલી આઝાદીની ક્રાંતિ હતી જ્યારે ભારત 80% અભણ હતો, પણ એ અભણોએ અંગ્રેજો સામે લડીને ભારતને આઝાદ કરાવવાની મુહિમમાં તટસ્થતાથી પોતાનું બલિદાન આપ્યું. ને આજે જ્યારે 80% ભણેલું ભારત છે ત્યારે સૌથી મોટો નબળો અને ગુલામ સમાજ પેદા કરી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. 25% સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી હોય અને સરકારના ગયા વર્ષના બજેટમાં 243 બિન આદિજાતિની જગ્યાઓ અને 89 આદિજાતિની જગ્યાઓ ખાલી. બોગસિયાઓ, લાયકાત વગરના, એમની ચાટુકારથી કરતા કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને કુલપતિઓ બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટની ફટકાર છતાં પણ આજે પણ ઘણી બધી યુનિવર્સિટીઓમાં, ઇન્ક્લુડિંગ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ બોગસ રજિસ્ટ્રાર હોય, બોગસ કુલપતિ હોય, બોગસ એક્ઝામિનેશન રજિસ્ટ્રારો હોય, એમની ભરતી કરવામાં આવી છે. બોગસ શિક્ષકો ડિપાર્ટમેન્ટમાં પણ મૂકવામાં આવ્યા છે. પણ એ વાતથી આપણે અજાણ એટલા માટે છીએ કારણ કે આપણાને લાગતું વળગતું નથી. અને હંમેશા અંગ્રેજોની ગુલામી પણ આપણે એટલે જ કરતા આવ્યા કારણ કે આપણે એવું જોતા રહ્યા કે જે રાજ્ય અને રજવાડાઓ સાથે અંગ્રેજો કરતા કરે, આપણાને શું ફરક પડે. જતાના દિવતા 200 વર્ષો એવું થયું કે આપણે ગુલામ બની ગયા. આ જ પરિસ્થિતિ ભારતની ફરી આવવાની છે અને એની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. ગુજરાત 80% ગુલામ થઈ ચૂક્યું છે, 20% બાકી છે, એની પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે જાગડવા માટેની મારો આ વિડીયો આજે છે જે તમારા લોકોના ધ્યાન. જીપીએસસીની વાત છે, ટેકનિકલ શિક્ષણની વાત છે. સરકારના બણગા તો જે સરકાર ફૂકે છે એમ ફૂકે જ છે. અને આ વખતે તો આ ભરતીના જે ચેરમેન છે હસમુખભાઈ પટેલ, કહેવાય છે કે ઘણા પ્રામાણિક છે, પણ ઘણા સવાલો એમની સામે પણ ઊભા થાય છે. અને કેમ થાય છે એનું મુખ્ય કારણ છે ઘણા પુરાવા. મિત્રો, 25% સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી હોય અને સરકારના ગયા વર્ષના બજેટમાં 243 બિન આદિજાતિની જગ્યાઓ અને 89 આદિજાતિની જગ્યાઓ ખાલી. આ સરકાર એક બાજુ શિક્ષણમાં વેપારીકરણ નહીં પણ ઉદારીકરણ સાથે આગળ વધવાના બણગા ફૂંકતી હોય, પણ આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતે સરકાર વેપારીકરણ બાજુ વળી રહી છે. વિદ્યાર્થીઓ તો ખરા, પણ સાથે સાથે આ ગુજરાતની જનતાને પણ મૂર્ખ બનાવતી આ સરકાર અને કઈ રીતે રાજકારણ રમે છે જરા સમજવું પડશે. એ લોકો એમના મળતિયાઓને પૈસાથી, જાતિ આધારિત અને કટ્ટરતા ધરાવતા પોતાના મળતિયાઓને સિસ્ટમમાં મૂકવાનું એક કાવતરું અને એના ઢગલો પુરાવા મેં સરકારને આપ્યા છે. આ યુનિવર્સિટીઓના કાળા ધંધામાં આપ જાણો છો કે સુપ્રીમ સુધીની લડાઈ લડવામાં આવી. બોગસિયાઓ, લાયકાત વગરના, એમની ચાટુકારથી કરતા કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને કુલપતિઓ બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટની ફટકાર છતાં પણ આજે પણ ઘણી બધી યુનિવર્સિટીઓમાં, ઇન્ક્લુડિંગ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ બોગસ રજિસ્ટ્રાર હોય, બોગસ કુલપતિ હોય, બોગસ એક્ઝામિનેશન રજિસ્ટ્રારો હોય, એમની ભરતી કરવામાં આવી છે. બોગસ શિક્ષકો ડિપાર્ટમેન્ટમાં પણ મૂકવામાં આવ્યા. પણ એ વાતથી આપણે અજાણ એટલા માટે છીએ કારણ કે આપણાને લાગતું વળગતું નથી. અને હંમેશા અંગ્રેજોની ગુલામી પણ આપણે એટલે જ કરતા આવ્યા કારણ કે આપણે એવું જોતા રહ્યા કે જે રાજ્ય અને રજવાડાઓ સાથે અંગ્રેજો કરતા કરે, આપણાને શું ફરક પડે. જતાના દિવતા 200 વર્ષો એવું થયું કે આપણે ગુલામ બની ગયા. આ જ પરિસ્થિતિ ભારતની ફરી આવવાની છે અને એની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. ગુજરાત 80% ગુલામ થઈ ચૂક્યું છે, 20% બાકી છે, એની પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે જાગડવા માટેની મારો આ વિડીયો આજે છે જે તમારા લોકોના ધ્યાનમાં આવે. મિત્રો, આ ભરતીઓ ના કરીને ટેકનિકલ જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ઓછી છે, એકદમ ભેગા ના થઈ શકે અને તમામ જગ્યાએ અધ્યાપકો પોતાના મળતિયાઓને મૂકવા માટે એમને બહુ સરસ ખેલ ખેલ્યો. કેવો ખેલ ખબર છે આપને? 300 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવે
લેખિત પરીક્ષા કહું છું 300 માર્ક્સની સપ્લિમેન્ટરીમાં ગુજરાતી ભાષામાં બોલું, ઘણા પાછા અંધ અને ભૂંડ ભક્તોને ખબર નહીં પડે. 300 માર્ક્સની ટેબલ પર બેસીને એમના કેમેરા નીચે લેખિત પરીક્ષા, અને લેખિત પરીક્ષાની અંદર વિદ્યાર્થી ધારો કે 180 માર્ક્સ લાવ્યો હોય, 200 માર્ક્સ લાવ્યો હોય કે 150 માર્ક્સ લાવ્યો, એને 6 વડે ભાગી નાખવાના, એટલે બિચારા વિદ્યાર્થીના માર્ક્સ થઈ જાય 25, 30 યા 35. એના પછી 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ રાખ્યું છે, જેમાં 50 માર્ક્સ એક ટેબલ પર સરસ 3-4 જણા ગોઠવાઈ જાય, ઇન્ટરવ્યુમાં બોલાવે. જે વિદ્યાર્થી એમનો લાગતો ભડકતો યા પૈસા આપેલા હોય, એમનો મળતિયા હોય, યા જાતીય ધાર્મિક રીતે કટ્ટરતાથી એમનો પેદો હોય, એને લેવાનો હોય, એટલે શું કરે કે એના ભલે લેખિતમાં 300 માંથી 50 જ આયા હોય યા 300 માંથી 100 જ આયા હોય, પણ એને ઇન્ટરવ્યુમાં 100 માંથી 50 આપી દેવામાં આવે, 100 માંથી 40 આપી દેવામાં આવે, 100 માંથી 35 આપી દેવામાં આવે, અને એને સીધો નોકરીએ લઈ લેવામાં આવે. અને જે બિચારો વિદ્યાર્થી ભણી ઘણી અને આટલી મહેનત કરીને આવ્યો હોય, એ વિદ્યાર્થી એ જ કાગળિયા લઈને લટકતો રહે છે. અને આ તમામ જગ્યાએ ઉધઈની જેમ ઉધઈ તમારા ઘરમાં એક જગ્યાએ ઘૂસી જતું હોય, અને ઉધઈ જે રીતે તમારા દરવાજા બાણી અને મકાનને ખાઈને કરચ ખતું હોય, એ જ રીતે શિક્ષણ જે તમારો મુખ્ય પાયો છે, એમાં ઉધઈની જેમ આ લોકો એમના ઉધાઈ સમય આ કટ્ટરતા ધરાવનારા લોકો યા પૈસાથી નોકરીઓ મેળવનાર બોગસિયાઓને ઘુસેડી અને સિસ્ટમને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા. હસમુખ પટેલ સાહેબને મારે પૂછવું છે કે આપ ચેરમેન છો, આપ યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં આ સિસ્ટમથી લાગ્યા હતા? તમે શું આ માર્ક્સની ગણતરીથી નોકરી લાગ્યા હતા? હું જે પણ વાત કરું છું પુરાવા સાથે કરું છું. હસમુખ પટેલને પણ મારી ઓપન ચેલેન્જ છે, કહેતા હોય ત્યાં ટેબલ પર બેસીને વાત કરી. શું માંડ્યું છે તમે? તમારા ભારતીય જનતા પાર્ટીની સરકારના સ્ટેટોની વાત કરું છું. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ ઇન્ટરવ્યુનું વેટેજ જે છે એ ક્યાંક 12%, ક્યાંક 11%, ક્યાંક 9%, ક્યાંક 13%, આટલું જ છે. અને એના સિવાય 89%, 87%, 86% વેટેજ લેખિત પરીક્ષાનું છે. તો ભાઈ ગુજરાતમાં આવું કેમ કે ઇન્ટરવ્યુનું વેટેજ 4 ગણું અને લેખિત પરીક્ષાનું 2%, 3%? આ કઈ માનસિકતાથી ચાલી રહી છે સરકાર? એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીનું આ સ્માર્ટ ચીટરોનું સ્માર્ટ રોકેટ એટલું જ છે કે સૌથી પહેલા ગુજરાતને કઈ રીતે ગુલામ કરવું. મેં મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે, ગઈકાલે જ લખ્યો છે, ને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે તમે જો પારદર્શકતાની વાત કરતા હો તો શું કામ નહીં તમે પણ 11% વેટેજ આપો ને ઇન્ટરવ્યુને. એના સિવાય 89%, 87% તમે લેખિત પરીક્ષાને વેટેજ આપો. શું તમને તમારી એજન્સીઓએ લીધેલી પરીક્ષા પર વિશ્વાસ નથી? અને તમને તમારા મળતિયાઓ 2%ના લોકો એક ટેબલ પર સેટિંગ કરીને ઇન્ટરવ્યુ લેનારા લોકો પર વિશ્વાસ? અને ઇન્ટરવ્યુ પર કોણ લે છે? જેમના પોતાના ઇન્ટરવ્યુના ઠેકાણા નથી, એ આ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ લે છે. વાહ ગુજરાત વાહ! અને હું સૌથી પહેલા તો 6 કરોડ મરી પરવાડેલી આત્મા જનતાને કહું છું, ક્યારે જાગશો લ્યા? આ નાની નાની બાબતો ભૂલી જાઓ છો એટલે જ આ તમારી છાતી પર બેસીને આ સ્માર્ટ ચીટરો સ્માર્ટ મીટર લાયા, તમારી છાતી પર બેસીને પુલ પડ્યા, તમારી છાતી પર બેસીને બોટ કાંડ થયો, તમારી છાતી પર બેસીને આગ કાંડ થયો, તમારી છાતી પર બેસીને કરોડોનો ભ્રષ્ટાચાર થયો, તમારી છાતી પર બેસીને તમારા અધિકારો છીનવી લેવામાં આવે છે, અને તમારી છાતી પર બેસીને શિક્ષણનું વેપારીકરણ થયું. તમારા છોકરાની સ્કૂલો અને કોલેજોની ફીઓ ભરવાના ઠેકાણા નથી. પણ આમનો આત્મવિશ્વાસ વારંવાર એટલા માટે વધતો જાય છે કારણ કે તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના નામે સાલાઓ કૂતરાઓની જેમ ઝઘડીને મરી પડો છો, અને આવા લોકો તમને લોચી ખાય છે. એટલે તમારા અધિકારો આજે પતન થવા પામ્યા છે. શરમ આવે છે મને વારે વારે આ વાત કહેતા. સરકારનો શું વાંક કાઢું? જ્યારે માઈક આંગલી પ્રજા જ ગુલામ બનવા તૈયાર હોય તો સરકાર તો કરે તાગરથી. એને તો કામ શું છે? આ દુઃખભરી વાતો હું વિદ્યાર્થીઓની તમારી વચ્ચે મૂકું છું. અને જ્યારે કોઈ વિદ્યાર્થી, કોઈ કોમ્પિટિટર આ સરકારની સામે અવાજ ઉઠાવે છે, લડે છે, એની સામે ફરિયાદો થાય.
એનું ભવિષ્ય પૂરું કરી દેવામાં ક્યાં જાય બિચારો વિદ્યાર્થી? મુઠ્ઠીભર લોકોને પહેલા ગુલામ બનાવવાના, અને એ મુઠ્ઠીભર લોકો ગુલામ બન્યા પછી બીજા વિશાળ હિત થતા લોકોનું અહિત કરવા. અને તમારે કરવું છે ને તો કરો ને. તમારા યુપીએસસી ના અઢળક અધિકારીઓ ના ઇન્ટરવ્યુ છે, જેમાં 10%, 12%, 13% ઇન્ટરવ્યુ નું વેટેજ છે. કરી નાખો 50%. શું કામ નથી કરતા ભાઈ? કરો ને. એટલે આ સરકાર ખૂબ જ અન્યાય કરી રહી છે આ જીપીએસસી ના વિદ્યાર્થીઓ સાથે. અઢળક જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા 5 વર્ષથી ભરતી નથી કરી રહી. જેમાં ભરતી કરી રહી છે તેમાં ઇન્ટરવ્યુના બેઝે જાતિ ધર્મ કટ્ટરતાના આધારે પોતાના ઘૂસડિયાઓને ઘુસાડવા માટે આ વિદ્યાર્થીઓને અન્યાય કરી અને ખોટી રીતે ભરતીઓ કરી રહી છે. એની ફરિયાદો પણ થઈ છે, એના કેસો પણ થયા છે, અને એનો અવાજ મેં લેખિતમાં પણ ઉઠાવ્યો છે. અને હું ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે મારા એક પણ શબ્દમાં જો ખોટું હોય, અમારા જેટલા પણ ટેલેન્ટેડ લોકો હોય આઈને બેસે મારી સાથે ટેબલમાં, હું એમને પુરાવા આપું ને સાબિત કરી બતાવે કે અમે ખોટું નથી કરતા. શું કામ એવું નથી કરતા? કારણ કે તમારે ખોટું કરવું છે એટલે નથી. તો સાથીઓ, આવો સાથે મળીને અવાજ ઉઠાવીએ. આ એક મોરચાની લડાઈ નથી. અને હું વારંવાર કહું છું, કશું ના કરી શકો તો કમસે કમ ઘરે બેસીને સપોર્ટ તો કરી શકો ને. એક એવો સપોર્ટ કરો, એક લોકતંત્રમાં એવો તમારા વાતને આવાજ આપો, ભૂલી ના જશો, ગજની ના બની જશો. આપણી તકલીફ છે કે જ્યારે તકલીફ પડે ત્યારે નીકળી પડીએ છીએ, અને ઇલેક્શનમાં ગજની બનીને તકલીફો ભૂલી જઈએ છીએ. દારૂ, ચવાણું, પૈસા યા જાતિ યા ધર્મના નામે આપણે આપણા વોટને વેચી દઈએ છીએ, વહેંચી દઈએ છીએ, જેના કારણે આપણા અધિકારો પર આવા લોકો તાગડથી ના કરે છે, અને આપણે વારંવાર બૂમો પાડતા રહીએ છીએ અને પસ્તાવતા રહીએ છીએ. બને એટલો આ મારી વાતને લોકો સુધી પહોંચાડજો અને જાગવાનો પ્રયત્ન કરજો. અને સૌથી વધારે એજ્યુકેટેડ ભણેલા ગણેલા ગુલામોને કહું છું, અને દુઃખ સાથે કહેવું પડે છે કે સાલી આઝાદીની ક્રાંતિ હતી જ્યારે ભારત 80% અભણ હતો, પણ એ અભણોએ અંગ્રેજો સામે લડીને ભારતને આઝાદ કરાવવાની મુહિમમાં તટસ્થતાથી પોતાનું બલિદાન આપ્યું. ને આજે જ્યારે 80% ભણેલું ભારત છે ત્યારે સૌથી મોટો નબળો અને ગુલામ સમાજ પેદા કરી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. સૌથી વધારે ગુલામીમાં કોઈ જીવી રહ્યું હોય તો ભણેલો ગણેલો કહેવાતો વર્ગ ગુલામીમાં જીવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પોતાની નોકરી, ક્યાંક ને ક્યાંક પોતાના ફેસિલિટી, યા ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થના કારણે એ સંવિધાન નથી જોતો, એ કાયદો નથી જોતો, અને ગુલામ બની જાય છે અને ચૂપ બોલીને બેસી રહે છે. એટલા માટે જીવતો મુર્દા લાશ હું માનું છું. એ લોકોએ જાગવાની જરૂર છે. આવો સાથે મળીને આ જીપીએસસીના વિદ્યાર્થીઓને ન્યાય કરીએ. અને હું સરકારને વિનંતી કરું છું કે કદાચ મારી આ બધી વાતો ખોટી હોય, તમારામાં થોડી પણ સંવેદના હોય, હસમુખ પટેલ સાહેબને પણ થોડી સંવેદના હોય, તો મેં કીધું એ રાજ્યોના ડેટા મંગાવી લે, એમનું વેટેજ જોઈ લે. શું એ બધા રાજ્યોના લોકો મૂર્ખ અને ગાંડા છે કે એ લોકો ઇન્ટરવ્યુના 13% યા 12% વેટેજ આપે છે અને સૌથી વધારે લેખિત પરીક્ષામાં આપે છે? તો તમારી જાણ માટે કહી દઉં કે સારામાં સારી સિસ્ટમ અગર જે કામ કરતી હોય તો મહારાષ્ટ્ર, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, જે દેશો અત્યારે ગુજરાત કરતા રાજ્યો આગળ વધી રહ્યા છે. ગુજરાત દિવસે ને દિવસે શિક્ષણમાં, દિવસે ને દિવસે રોજગારીમાં, દિવસે ને દિવસે ક્રાઇમમાં આગળ વધી રહ્યું છે, પણ આ બધી બાબતમાં પાછળ જઈ રહ્યું છે. થોડીક પણ હોય તો આ વિદ્યાર્થીઓનું સાંભળવામાં આવે. ઇન્ટરવ્યુનું વેટેજ 10-12% જ રાખવામાં આવે, લેખિત પરીક્ષાનું વેટેજ આપવામાં આવે, અને પ્રામાણિકતાથી પ્રામાણિક વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવે. એ હું વિનંતી કરું છું. અને સાથે સાથે 6 કરોડ જનતાને અને ભણેલા ગણેલા તમામ ગુલામોને પણ વિનંતી છે કે થોડુંક પણ તમારું જમીર ક્યાંક જાગતું હોય અને ખરેખર ભારત માતા કી જય બોલીને બહાર નીકળતા હો, અને તમે તમારી માનું સાચું ધાવણ પીધું હોય, તો સાચું બોલવાની તાકાત રાખી અને સરકાર સામે અવાજ ઉઠાવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.